નમસ્કાર મિત્રો, ધોરણ 11 સાયન્સ ગણિત ચેપ્ટર 1 ગણ એમાં ચોથા ભાગમાં આપણે આગળ જોઈએ તો વ્યાખ્યા આપો ઉપગણ. તો ઉપગણ કોને કહે તેના માટેની સમજ કેળવીએ તો ગણ એ એટલે કે ધોરણ 11 ડી ના વર્ગના વિદ્યાર્થીનો સમૂહ અને ગણ બી શાળાના બધા જ વિદ્યાર્થીઓનો સમૂહ. તો મિત્રો તમે જોઈ શકશો કે કયા ગણના સભ્યો બીજા ગણમાં સમાવી શકાય. તો 11 નો વર્ગના વિદ્યાર્થીઓ એ શાળામાં આવેલા હોય જ, એટલે કે આ ગણના બધા વિદ્યાર્થીઓ આમાં આવેલા હોય તો ગણ એ ને ગણ બી નો ઉપગણ કહે છે. કે જો ગણ એ નો પ્રત્યેક સભ્ય ગણ બી માં આવેલ હોય તો ગણ એ ને ગણ બી નો ઉપગણ કહે છે. તેને સંકેતમાં એ ઉપગણ બી એમ લખાય. દાખલા તરીકે આગળ સમજીએ તો ગણ એ બરાબર 1 2 3 અને બી બરાબર 1 2 3 4. તો આ ગણ એના બધા જ સભ્યો ગણ બીમાં આવેલા છે તો ગણ એ ને ગણ બી નો ઉપગણ કહે છે. એટલે કે શું લખાશે મિત્રો? એ ઉપગણ બી. તથા તેમાં વધુ ઉમેરીએ તો એના બધા સભ્યો બીમાં છે પરંતુ એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી, એ ને બી સરખા નથી તો એ ને બી નો ઉચિત ઉપગણ કહે છે. અને મોટો ગણ કયો થશે મિત્રો? બી. તો બી ને એનો અધિગણ કહે છે. બીજું ગણમાં આગળ સમજીએ તો ફાઈ એ દરેક ગણનો ઉપગણ છે અને દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે. આગળ મિત્રો અસમય સંખ્યા ગણ, એને ઇંગ્લિશમાં ઇરેશનલ નંબર કહે છે, એટલે કે આઈ તરીકે ઓળખવામાં આવે છે. આપણે અગાઉ એન ડબલ્યુ ઝેડ ક્યુ આર સુધી શીખેલા. હવે એમાં એક સ્ટેપ આગળ સમય સંખ્યા, એટલે કે જે સંખ્યાને પી ભાગ્યા ક્યુમાં લખી શકાય. તો અસમય સંખ્યા ગણ એટલે શું? તો જે સંખ્યા સમય ન હોય તેને અસમય સંખ્યા કહે છે. અને ગણની વાત કરીએ તો જે સમય ગણ ન હોય તે ગણને અસમય ગણ કહે છે. દાખલા તરીકે √2 ની કિંમત મિત્રો તમે જાણતા હશો.
√2ની કિંમત 1.41 કે સમથિંગ, તો 1.41 એ સ્વીકારેલી કિંમત છે. આ કિંમત અનંત સુધી જશે કે જેને કોઈ પણ બે સંખ્યાના ભાગાકારના સ્વરૂપમાં લખી શકાશે નહીં, તો એ સંખ્યાને અસમય સંખ્યા કહે છે. એટલે કે મિત્રો આવી કેટલી સંખ્યાઓ થશે? તો જેનું વર્ગમૂળ નીકળી શકે નહીં એ બધી સંખ્યાઓ અસમય સંખ્યાઓ થશે. બીજું, હજી તમે જાણતા હોય તો પાઈની કિંમત કેટલી સ્વીકારીએ છીએ? 22/57, અથવા તો આપણે એની નજીક પડતી કિંમત 3.14 સ્વીકારીએ છીએ. પણ અહીંયા કેટલી કિંમતો જશે મિત્રો? અનંત સુધી જશે કે જેને પણ કોઈ દિવસ p/q સ્વરૂપમાં લખી શકાશે નહીં. હજી મિત્રો એમાં આગળ સમજીએ તો તમે જ્યારે ફિઝિક્સમાં આવશો તો નેપિયર અચળાંક આવશે. ની કિંમત એ 2 અને 3ની વચ્ચે સ્વીકારેલી છે. ની કિંમત 2.71 સમથિંગ અનંત સુધી જાય છે, જેને પણ p/q સ્વરૂપમાં દર્શાવી શકાતી નથી. તો આવી બધી સંખ્યાઓને અસમય સંખ્યા ગણ કહે છે. એટલે કે I બરાબર x કે જો x બિલોંગ્સ ટુ R, પરંતુ એ x ક્યુમાં હોય નહીં. એટલે કે આરમાંથી ક્યુ બાદ કરીએ તો આપણને અસમય સંખ્યા ગણ મળે. અને જો સમય સંખ્યા ગણ લાવવો હોય તો આરમાંથી અસમય બાદ કરીએ તો સમય સંખ્યા ગણ મળે. મિત્રો આરના ઉપગણ તરીકે અંતરાલ, તો પહેલો એમાં સંવૃત અંતરાલ. તો મિત્રો દરેકની અંદર કે જો a અને b બિલોંગ્સ ટુ R ને a લેસ ધેન b, તો એવો ગણ કે એ બરાબર સમજીએ તો એવા x કે જ્યાં a અને b માટે સમજીએ તો a લેસ ધેન ઓર ઇક્વલ ટુ x લેસ ધેન ઓર ઇક્વલ ટુ b ને સંવૃત અંતરાલ કહે છે. આ ગણને સંવૃત અંતરાલ કહે છે. તેનો સંકેત કે ગણ a બરાબર, આનો અર્થ શું થશે મિત્રો? a આવી જાય, a થી મોટા આવી જાય, b આવી જાય અને b થી નાના આવી જાય. તો એનો સંકેત કેવો લખવામાં આવે છે મિત્રો? a અને b. આ બધું હવે આપણે r ઉપર સમજવાનું થશે મિત્રો. એટલે કે આનું અર્થઘટન સમજીએ તો રેખા ઉપર સમજવાનું થશે. એટલે કે આનો અર્થ શું થશે મિત્રો? આ સંખ્યા a હશે, આ સંખ્યા b હશે અને વચ્ચેની બધી જ સંખ્યાઓનો સમાવેશ થાય છે. એટલે કે એનો અર્થઘટન ઘાટો ભાગ દર્શાવીશું. એટલે કે શું લખાશે આમાં? a અને b આવે તથા a અને b વચ્ચેની બધી જ વાસ્તવિક સંખ્યાનો સમાવેશ થાય છે. આગળ સમજીએ તો વિવૃત અંતરાલ. તો વિવૃત અંતરાલ એટલે કે જો a અને b બિલોંગ્સ ટુ R, a લેસ ધેન b, કે એવો ગણ આપણે b સમજીએ તો એવા x કે જો a અને b વચ્ચે x મળે કે a લેસ ધેન x લેસ ધેન b ને વિવૃત અંતરાલ કહે છે. તેનો સંકેત મિત્રો
તો ઓપન ઇન્ટરવલ, આનો અર્થ શું થશે મિત્રો? ઓપન ઇન્ટરવલ, નાનો કૌંસ. એને સંખ્યા રેખા પરથી સમજીએ તો સંખ્યા રેખાની અંદર એ ન આવે એટલે કે આ બિંદુ કેવું રાખવામાં આવે છે? ઓપન. બી ન આવે એટલે કે આ બિંદુ પણ કેવું રાખવામાં આવે છે? ઓપન. એટલે એને ઇંગ્લિશમાં ઓપન ઇન્ટરવલ કહે છે. પરંતુ વચ્ચેની બધી જ સંખ્યાનો સમાવેશ થાય છે. એટલે કે સમજીએ તો એ અને બી વચ્ચેની બધી જ વાસ્તવિક સંખ્યાનો સમાવેશ થાય છે. અને અહીંયા ઇંગ્લિશમાં ક્લોઝ એટલે કે આ બિંદુ શું થઈ ગયું મિત્રો? પૂરવી ગયું. તો એને ક્લોઝ અંતરાલ કહે છે. સંવૃત વિવૃત અંતરાલ એટલે કે જો એ બી બિલોંગ્સ ટુ આર એ લેસ ધેન બી, કે નવો ગણ લખીએ કે સી કે જ એવા એક્સ કે જ એ અને બી વચ્ચે એક્સ આવે કે જેથી સંવૃત એટલે ક્લોઝ, તો એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ એક્સ લેસ ધેન બી, વિવૃત એટલે લેસ ધેન થશે, ને સંવૃત વિવૃત અંતરાલ કહે છે. એનો સંકેત સમજીએ તો મિત્રો સી બરાબર, અહીંયાથી મિત્રો એનો સમાવેશ થશે, બીનો સમાવેશ થશે ને એટલે અહીંયા ઓપન. તો સંખ્યા રેખા પર સમજીએ તો એમાંથી આ બિંદુ એ રહેશે, આ બિંદુ બી રહેશે. એ કેવો છે? ક્લોઝ. તો આ બિંદુને પૂરી દે એટલે કે આનો સમાવેશ થાય છે. બી કેવું રાખવાનું છે? ઓપન. અને એની વચ્ચેની બધી જ સંખ્યાનો સમાવેશ થાય છે. એટલે કે એ આવે અને બી વચ્ચેની બધી જ વાસ્તવિક સંખ્યાનો સમાવેશ થાય છે, પણ બી ન આવે. આ ધ્યાન રાખવાનું મિત્રો, બી ન આવે. આગળ સમજીએ તો ચોથો અંતરાલ વિવૃત સંવૃત અંતરાલ, કે જો એ અને બી બિલોંગ્સ ટુ આર એ લેસ ધેન બી, કે ગણ ડી કહીએ તો મિત્રો એવો એક્સ કે જો એ અને બીની વચ્ચે એક્સ આવે કે એ લેસ ધેન એક્સ લેસ ધેન ઓર ઇક્વલ ટુ બી ને વિવૃત સંવૃત અંતરાલ કહે છે. તો એનો સંકેત સમજવો હોય તો મિત્રો ડી બરાબર એ ન આવે એટલે કે એ ઓપન અને બી આવે એટલે કે બી કેવું થઈ જશે મિત્રો? ક્લોઝ. સંખ્યા રેખા પર સમજીએ તો એ ઓપન અને બી એ ક્લોઝ થશે. તો બી બિંદુને પૂરી દેવાનું એટલે ક્લોઝ થઈ ગયું, બંધ થઈ ગયું, એટલે ક્લોઝ શબ્દ વપરાશે. અને વચ્ચેની બધી જ સંખ્યાઓનો સમાવેશ થાય એટલે કે આ ભાગ કેવો દોરીશું? ઘાટો. અર્થઘટન સમજીએ તો બી આવે અને એ અને બી વચ્ચેની બધી જ વાસ્તવિક સંખ્યાનો સમાવેશ થાય છે, પણ એ ન આવે. તો શું યાદ રાખશું મિત્રો? એ ન આવે. અંતરાલની સમજના એક્ઝામ્પલ સ્વાધ્યાય 1.3 છઠ્ઠો અને સાતમો, એમાં આપણે વધુ અભ્યાસ કરીશું. ઘાતગણની સમજ કેળવવાની છે. એના પહેલા 1.3નો ચોથો એક્ઝામ્પલ આવી જશે સમજ માટે પણ.
એ બરાબર ગણમાં એના શક્ય તેટલા ઉપગણો લખો. તો આપણે અગાઉ સમજાવ્યું એ પ્રમાણે 5 હંમેશા દરેક ગણનો ઉપગણ હોય જ, અને અહીંયા એક જ સભ્ય છે એટલે કે દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે. એટલે કે આ ગણના શક્ય તેટલા ઉપગણો કયા થયા મિત્રો? તો 5 અને ગણ પોતે. આગળ એક્ઝામ્પલ સમજીએ તો બી બરાબર એબીના તમામ ઉપગણો લખો. તો આપણે અગાઉ સમજાવ્યું તેમ 5 એ દરેક ગણનો ઉપગણ છે. હવે આમાંથી આપણે સમજવું હોય તો ગણમાં એ કયા ગણની અંદર સમાઈ જાય છે? બીમાં. ગણમાં બી એ પણ કયા ગણની અંદર સમાઈ જશે? બીમાં. અને અગાઉ સમજાવ્યું તેમ દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે. તો બે સભ્યો હોય તો એના ઉપગણોની સંખ્યા કેટલી થઈ મિત્રો? 5 ગણમાં એ, ગણમાં બી અને ગણમાં એબી. એટલે કે આના ઉપગણોની સંખ્યા 4 થઈ. એક ઘટક હોય તો એના ઉપગણોની સંખ્યા 2 થઈ. હવે આગળ મિત્રો, જો ગણમાં 1, 2 અને 3 સભ્યો હોય તો એના ઉપગણોની સંખ્યા તો સમજાવ્યું તેમ 5 એ હંમેશા દરેક ગણનો ઉપગણ હોય છે. હવે આમાંથી સમજીએ તો 1 એ સીનો ઉપગણ છે, સિંગલ ગણ. 2 એ પણ સીનો ઉપગણ છે, 3 પણ સીનો ઉપગણ છે. હવે એમાંથી બે સભ્યોવાળા લઈએ તો 1, 2 પણ સીનો ઉપગણ છે, 1, 3 પણ સીનો ઉપગણ છે. અને હજી સમજીએ તો બે સભ્યોવાળા 2, 3 પણ સીનો ઉપગણ છે. તો બીજું મિત્રો શું સમજીશું હજી આમાં? તો હજી એક વિધાન રહી ગયું કે દરેક ગણ પોતે પોતાનો ઉપગણ છે. તો કેટલા સભ્યો થશે મિત્રો આની અંદર? 5. સિંગલ 1, 2 ગણમાં 3, ગણમાં 1, 2, ગણમાં 1, 3, ગણમાં 2, 3 અને ગણ સી પોતે. એટલે કે 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 સભ્યો થયા. તો 3 સભ્યો હોય તો કેટલા? 8 સભ્યો થશે. તો જો ગણમાં m સભ્યો હોય તો કુલ ઉપગણોનું સૂત્ર 2 ની m ઘાત થશે મિત્રો. એટલે કે એક સભ્ય હોય તો 2 ની 1 એટલે કે 2 ઉપગણ. 2 સભ્યો હોય તો 2 મૂકો, અહીંયા m ની કિંમત 2 દુ 4. 3 સભ્યો હોય અને m ની કિંમત 3 મૂકો તો 2 નો ઘન એટલે કે 8 ઉપગણો થયા. ઘાત ગણની વ્યાખ્યા સમજીએ તો મિત્રો કોઈ પણ ગણના તમામ ઉપગણોથી બનતા ગણને તે ગણનો ઘાતગણ કહે છે. જો લખવું હોય તો પ્રથમ સંકેત માટે જો ગણ એના તમામ ઉપગણથી બનતા ગણને એનો ઘાતગણ કહે છે. તેનો સંકેત પાવર સેટ ઓફ એ દર્શાવાય છે. હવે મિત્રો સમજીએ તો તમને એમ પૂછાય કે એ બરાબર એના ઘાતગણ લખો તો એના શક્ય તેટલા ઉપગણોનું શું લખવાનું મિત્રો? આને ગણ બનાવી દેવાનો. બરાબર શું લખીશું? પાવર સેટ ઓફ એ. અહીંયા ગણનો એ બીના તમામ ઘાતગણ લખો તો એમ કે તો આ એના ઉપગણોનો શું બનાવવાનો? ગણ. એટલે પાવર સેટ ઓફ બી.
એ જ રીતે સી બરાબર 1 2 3ના તમામ ઘાત ગણ કહે તો એના ઉપગણોને શાની અંદર લખવાના મિત્રો? ગણની અંદર. તો એ પાવર સેટ ઓફ સી બનશે. એટલે કે જો ગણની અંદર એક સભ્ય હોય તો એના ઘાતગણની સંખ્યા એ ઉપગણો જેટલી જ થાય. ગણની અંદર 2 સભ્યો હોય એના ઘાતગણોની સંખ્યા એના ઉપગણો જેટલી જ થાય. ગણમાં 3 સભ્યો હોય તો એના ઘાતગણોની સંખ્યા એના ઉપગણો જેટલી જ થાય. એમ એક નવું સૂત્ર બનશે કે જો ગણના ઘાતગણને પાવર સેટ ઓફ એ સંકેત આપીએ તો નંબર ઓફ પાવર સેટ ઓફ એ બરાબર 2m થાય. સાર્વત્રિક ગણ. તો મિત્રો સાર્વત્રિક ગણની વ્યાખ્યા સમજવી હોય તો અગાઉ આપણે ઉદાહરણ સમજ્યા તેમ દાખલા તરીકે આપણી શાળાના ધોરણ 11Dના વર્ગના વિદ્યાર્થીઓ કોની અંદર સમય જશે? તો આખા શાળાના વર્ગના વિદ્યાર્થીઓ માટે. તો 11D માટે આખી શાળાના વર્ગો એ સાર્વત્રિક ગણ થશે. શાળા માટે આપણું મહેસાણાની અંદર આવેલી બધી શાળાઓ, તો એ મહેસાણાની અંદર બધી શાળાઓ એ શાળા માટે સાર્વત્રિક ગણ થશે. ઉત્તર ગુજરાતની બધી શાળાઓ, તો મહેસાણાની શાળાઓ માટે ઉત્તર ગુજરાતની બધી શાળાઓ એ સાર્વત્રિક ગણ થશે. અને ગુજરાત સમજીએ તો ગુજરાતની અંદર આવેલી બધી શાળાઓ, તો ઉત્તર ગુજરાતની શાળાઓ માટે ગુજરાતની શાળાઓ એ સાર્વત્રિક ગણ થશે. આમ વ્યાખ્યા લખવા જઈએ ત્યારે ઘણી વખત આપણે એક કરતો વધારે ગણની વાત કરતા હોઈએ ત્યારે આ તમામ ગણના ઘટકો કોઈ એક નિશ્ચિત ગણના સભ્યો હોય છે. તો તેવા ગણને સાર્વત્રિક ગણ કહે છે. તેનો સંકેત યુનિવર્સલ સેટ ઇંગ્લિશમાં બોલાય તો એને યુ વડે દર્શાવવામાં આવે છે. હવે એના ઉદાહરણ સમજીએ તો મિત્રો એનના બધા જ સભ્યો ડબલ્યુમાં આવી જાય તો ડબલ્યુ એ એન માટે સાર્વત્રિક ગણ બની જશે. એનના બધા જ સભ્યો ઝેડમાં પણ આવી જાય તો ઝેડ એ એન માટે સાર્વત્રિક ગણ થશે. એનના બધા સભ્યો ક્યુમાં આવી જશે મિત્રો, અને એનના બધા જ સભ્યો આરમાં આવી જશે તો આર અને ક્યુ એ બંને પણ એન માટે સાર્વત્રિક ગણ થશે. હજી સમજીએ તો ડબલ્યુના બધા સભ્યો ઝેડમાં આવી જશે તો ઝેડ એ ડબલ્યુ માટે સાર્વત્રિક ગણ થઈ જશે. ડબલ્યુના બધા સભ્યો ક્યુમાં આવી જશે અને ડબલ્યુના બધા સભ્યો આરમાં આવી જશે. તો ક્યુ અને આર એ ડબલ્યુ માટે સાર્વત્રિક ગણ થશે. ઝેડ માટે સમજીએ તો ઝેડના બધા સભ્યો ક્યુમાં આવી જશે અને ઝેડના બધા સભ્યો આરમાં આવી જશે. તો ક્યુ અને આર એ ઝેડ માટે સાર્વત્રિક ગણ થશે. અને અસમય સંખ્યા આઈના બધા સભ્યો આરમાં આવી જશે તો આર એ આઈ માટે સાર્વત્રિક ગણ થશે. બીજું ઉપગણ ન હોય એના માટેનું બીજું એક ઉદાહરણ સમજીએ તો મિત્રો
આઈના સભ્યો ક્યુમાં ના આવે એટલે કે આઈ એ ક્યુનો ઉપગણ બની શકે નહીં, તો નોટ સબસેટ એટલે કે ઉપગણ નથી. અને ક્યુનાય સભ્યો આઈમાં આવી શકશે નહીં, તો એમાં શું લખાશે મિત્રો? નોટ ઉપગણ. સોરી મિત્રો, આઈ નોટ સબસેટ ક્યુ અને ક્યુ નોટ સબસેટ આઈ.